નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સાયન્સ મેથેમેટિક્સ વિષયની અંદર પ્રકરણ નંબર 2 ત્રિકોણમિતિ પ્રતિવિધેયનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ પ્રકરણની અંદર અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે પ્રતિવિધેયના સૂત્રોનો અભ્યાસ કર્યો હતો. તમામે તમામ સૂત્રો પૂર્ણ કરેલા છે. tan ઇન્વર્સના સરવાળાના 4 સૂત્રો, ત્યારબાદ કોઈ પણ પ્રતિવિધેયને કોઈ પણ પ્રતિવિધેયમાં ફેરવવાના સૂત્રો, કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી શકાય એમાં, અને કોઈ પણ પ્રતિવિધેયનો ખૂણો ઋણ હોય તો એનું સાદુરૂપ કેવી રીતે હોય, તમામ પ્રકારના સૂત્રોનો આપણે અભ્યાસ સરસ રીતે કરેલો છે. અને 2.1 સ્વાધ્યાય પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ 2.2 અને સ્વાધ્યાય 2 જે પ્રક્રિયાના સ્વાધ્યાય છે એમાંથી જનરલ દાખલાઓ, સૂત્ર આધારિત દાખલાઓનો આપણે સરસ અભ્યાસ કરેલો હતો. હવે જે દાખલા બાકી છે તે આગળ વધતા જઈએ. સ્વાધ્યાય 2.2, આ સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 1. આ દાખલા 100% બોર્ડની પરીક્ષામાં પૂછાવાની ફૂલે ફૂલ શક્યતા વાળા દાખલા છે. 2.2 નો પહેલો સમ, 2.2 એનો પહેલો સમ છે. 3 times sin inverse x is equal to sin inverse of 3x minus 4x cube, જ્યાં x belongs to સૌવૃત્ત અંતરાલ -1/2 થી +1/2. સરસ દાખલા છે, 100% આવડી શકે. ચાલો હવે આવું સાબિત કરવું છે મારે. શરૂઆત અહીંથી ના થઈ શકે, શરૂઆત અહીંથી થઈ શકે, કારણ કે આપણે જાણીએ છીએ. હવે આની અંદર જુઓ તમે, આમાં આ કોનું સૂત્ર છે અંદરનું? x ની કઈ કિંમત મૂકું તો સૂત્ર બને? સાંભળજો. x બરાબર હું sin થીટા ધારી લઉં, x બરાબર sin થીટા ધારવામાં, તો આ કોનું સૂત્ર બન્યું? sin 3 થીટાનું સૂત્ર બને. બહાર તો sin ઇન્વર્સ આપેલા છે એટલે સાદુરૂપ તરત જ મળી લે. ધારો કે x બરાબર sin થીટા. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, ધારણા કરો એટલે કન્ડિશન લખવી પડે. રકમની અંદર કન્ડિશન આપેલી છે x ની કિંમતની, તો ધારણા કરો તો તમારે થીટાની કન્ડિશન લખવી પડે. થીટા બિલોંગ્સ ટુ શું હોય? સૌવૃત્ત અંતરાલ -π/2 થી +π/2. થીટા શું છે? સાઈન નો ખૂણો. ખૂણાની પસંદગી શેમાંથી થાય? પ્રદેશમાંથી. એનો મતલબ સાઈન નો પ્રદેશ શું છે? સૌવૃત્ત અંતરાલ -π/2 થી +π/2. સાઈન ની વાત કરું છું. તો આ સાદુરૂપ આપણે આપ્યું. હવે રાઈટ હેન્ડ સાઈડ, જમણી બાજુની રકમ શું છે? sin ઇન્વર્સ ઓફ 3x minus 4x cube. આમાં કિંમત મૂકતા જઈએ. sin ઇન્વર્સ ઓફ x એટલે sin થીટા, તો sin ઇન્વર્સ ઓફ sin 3 થીટા. બાય sin ઇન્વર્સ છે વિધેય તરીકે, એના ખૂણા તરીકે sin છે, તો જવાબ શું આવશે? પાછળ જે ખૂણો હોય તે પણ ડાયરેક્ટ નહીં લખવાનું, ઉપર કન્ડિશન આપી છે. કન્ડિશન શું આપી છે? અહીંયા તમારે થીટા ચેક કરવો છે. થીટા શું છે? થીટા બિલોંગ્સ ટુ સૌવૃત્ત અંતરાલ -π/2 થી +π/2. આનો મતલબ શું થાય? -π/2 લેસ ઓર ઇક્વલ ટુ થીટા લેસ ઓર ઇક્વલ ટુ +π/2. થીટા કોની વચ્ચે છે? -90 થી +90 ની વચ્ચે છે. હવે તમારે અહીંયા જોવાનું છે, તમારે કેટલા થીટા જોઈએ છીએ? 3 થીટા જોઈએ છે. આખી અસમતાને 3 વડે ગુણો. આપણે 3 થીટા જોઈએ છે, તો -3π/2 લેસ ઓર ઇક્વલ ટુ 3 થીટા લેસ ઓર ઇક્વલ ટુ +3π/2. -3π/2 થી +3π/2.
એટલે ખરેખર શું થયું? આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ખાસ એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. થીટા એકચ્યુઅલી શું છે? હવે આમ જોવા જઈએ તો ખરેખર મારી પાસે x ની કન્ડિશન આપેલી છે -1/2 થી +1/2. બરાબર? એટલે ખરેખર તો ત્યાંથી જોવાનું છે. કન્ડિશન જે આપી હોય ને તેને ધ્યાનમાં રાખવાની છે. આ મેં થીટા લખ્યું છે. થીટા તો મારે લખવા પડે. ખરેખર શું હોય અહીંયા? x belongs to સૌરુત અંતરાલ -1/2 થી +1/2. આ x ની કન્ડિશન રકમ આપી હોય એ જ કન્ડિશનમાં ધ્યાનમાં લેવાની. આનો મતલબ શું થાય? -1/2 less or equal to x less or equal to +1/2. આ x થીટા ની કન્ડિશન તો મેં ધારણા કરી એટલે લખી. મૂળ રકમની કન્ડિશન ઉપરથી કામ ઉપાડવાનું. હવે તમારે અહીંયા જોતું છે શું? સાઈન જોતું છે. આખી અસમતાને સાઈન માં ફેરવો. -1/2 એટલે શું થાય? sin of -π/6. x એટલે શું છે ધારણામાં? sin થીટા. 1/2 એટલે sin π/6. ધારણા સાઈન માં કરી એટલે અસમતાને તમારે સાઈન માં ફેરવવી પડે. ધ્યાન આપજો ખાસ. આનો મતલબ શું થાય? -π/6 less or equal to theta less or equal to π/6. આપણે ગણતા ને દવામાં સાઈન ઉડી જાય. એ ઉડી ના જાય પણ સાદું રૂપ આપ્યું, ઇન્વર્સ ફંક્શન લગાવ્યું. તમારે કેટલા થીટા જોતા છે? 3 થીટા. આખી અસમતાને 3 વડે ગુણો. આને 3 વડે ગુણો. આને 3 વડે ગુણો. આને 3 વડે ગુણો. આવી ગયું. તો 3 થીટા કોની કોની વચ્ચે આવ્યો? -90 થી +90 ની વચ્ચે આવ્યો. -90 થી +90 એ શું છે? સૌરુત અંતરાલમાં સાઇન ઇન્વર્સ નો વિસ્તાર છે. જો સાઇન ઇન્વર્સ નો વિસ્તારમાં આવી જાય તો જ આ કક્ષાનો ખૂણો લખાય. તો અહીંયા શું લખાય? 3 થીટા. મેં તમને આવું શીખવાડ્યું હતું. sin ઇન્વર્સ ઓફ sin x બરાબર શું લખાય? x. ક્યારે? આ x છે એ શું હોવો જોઈએ? sin ઇન્વર્સ નો વિસ્તારમાં હોવો જોઈએ. તો અહીંયા લખ્યું sin ઇન્વર્સ ઓફ sin 3 થીટા. તો શું લખાય? 3 થીટા. ક્યારે? આ 3 થીટા sin ઇન્વર્સ ના વિસ્તારમાં હોવો જોઈએ. તો sin ઇન્વર્સ નો વિસ્તાર -90 થી +90 છે. તગડાનો તગડો થીટા. x બરાબર sin થીટા. તો થીટા બરાબર શું થાય મિત્રો? sin ઇન્વર્સ x. તો થીટા એટલે sin ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ ડાબી બાજુ. આ રીતે મિત્રો સરસ રીતે સાબિત થઈ શકે. 100% બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતાવાળા દાખલા છે. સરસ રીતે આવડી શકે તેવા દાખલા છે. બીજા દાખલામાં આગળ વધારું એટલે તમને વધારે આઈડિયા આવશે. 100% સમજાઈ જશે. દાખલા નંબર 2. 3 cos inverse x is equal to cos inverse 4x cube minus 3x. x belongs to સૌરુત અંતરાલ 1/2 થી 1. x belongs to સૌરુત અંતરાલ 1/2 થી 1. હવે જો આની જેવો દાખલો થયો, રાઈટ હેન્ડ સાઈડ થી શરૂઆત કરવી પડે. અહીં તમને ખબર પડી જાય. ધારણા શું કરવી પડે? x બરાબર cos થીટા. કારણ કે આ cos 3 થીટા નું સૂત્ર છે એટલે લખવું પડે. ધારો કે x બરાબર cos થીટા. થીટા બિલોંગ્સ ટુ શું આવે? સૌરુત 0 થી π. એ આપણને ખબર છે પ્રદેશ cos નો. તો થીટા બરાબર શું થાય? cos ઇન્વર્સ x. x બરાબર cos થીટા. તો થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ x. જમણી બાજુથી શરૂઆત કરીએ. રાઈટ હેન્ડ સાઈડ cos ઇન્વર્સ 4x ક્યુબ minus 3x. આમાં x ની કિંમત મૂકી દો. 4 cos ક્યુબ થીટા minus 3 cos થીટા. આ કોનું સૂત્ર આવી ગયું? cos 3 થીટા. હવે બરાબર 3 થીટા ડાયરેક્ટ લખી નહીં નાખવાનું. કન્ડિશન આપી છે એટલે કન્ડિશનમાં કામ કરીએ. x belongs to આ ખાસ ધ્યાન. એટલે દાખલો 4 માર્ક્સમાં પૂછાય પરીક્ષામાં. ધ્યાન આપજો ખાસ. આનો મતલબ શું થાય? 1/2 less or equal to x less or equal to 1. ધારણા શેમાં કરી છે? કોસમાં. તો આખી અસમતાને કોસમાં ફેરવી પડે. ધારણા શેમાં કરી હતી? સાઈનમાં. તો આખી અસમતાને શેમાં ફેરવી પડે? સાઈનમાં. 1/2 એટલે શું લખાય? cos 30. x એટલે cos થીટા. 1/2 એટલે cos sin. x એટલે cos થીટા. 1 એટલે cos 0. તો આ શું લખાય ખરેખર? π/3 થી 0 એવું થયું પણ ખરેખર પહેલું ચરણ છે.
પહેલા ચરણમાં cos કેવું છે? ઘટતું વિધેય છે. ઘટતું વિધેય એટલે π/3 થી 0 નો લખાય. શું ખરેખર લખાય? 0 થી π/3. હવે તમારે કેટલા થીટા જોતા છે? 3 થીટા. તો આખી અસમતાને 3 વડે ગુણો. આવી ગયું. તો 3 થીટા કોની વચ્ચે આવ્યા? 0 થી π ની વચ્ચે. અને 0 થી π છે એ શું છે? cos ઇન્વર્સ નો વિસ્તાર. તો 3 થીટા એના વિસ્તારમાં આવી ગયા. તો બરાબર શું લખાય? 3 થીટા. 3 ના 3 થીટા બરાબર શું છે? cos ઇન્વર્સ x. વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખૂબ સરસ દાખલા કન્ડિશન વાળા ગણવાની છૂટ સરસ રીતે આવડી શકે. બહારના દાખલા પણ આ જ રીતે હોમવર્કમાં તમને મળશે. એટલે આ પ્રકારના દાખલા 100% સરસ રીતે આવડી શકે તેવા દાખલા છે. ખૂબ સહેલા દાખલા. કન્ડિશન આપી હોય રકમમાં, આ કન્ડિશન એટલે દાખલો બે ભાગમાં ગણવાનો. એક ભાગ બહુ પર્ટિક્યુલર આવડતો હોય, બીજો ભાગ છે એ કન્ડિશન વાળો હોય, જે માત્ર સાદરૂપ આપવાનો ભાગ છે. ટૂંકમાં તમારે જ્યાં અહીંયા 3 થીટા તમે ડાયરેક્ટ લખી શકો છો, પણ કન્ડિશન આપી હોય તો ડાયરેક્ટ નહીં લખવાના. પહેલા ચેક કરવાનું કે 3 થીટા cos ઇન્વર્સના વિસ્તારમાં છે. હા, જો છે એ તમારે પ્રૂફ કરીને આપવું પડે, તો જ દાખલો આગળ ગણી શકો તમે. આ રીતે ખૂબ સહેલા અને સરસ રીતે આવડી શકે તેવા દાખલા છે. પછીના દાખલામાં દાખલા નંબર 3 નંબરનો દાખલો. લાસ્ટ ટાઈમ આપણે ઘણા બધા એવા સમ ગણ્યા, એટલે 3 નંબરનો સમ જાતે. દાખલા નંબર 4, 2 ટાઈમ tan inverse 1/2 plus tan inverse 1/7 is equal to tan inverse 31/17. ખૂબ સહેલું છે. આ ટાઈપના દાખલા આપણે ગણેલા જ છે. ડાબી બાજુ 2 ટાઈમ tan inverse વત્તા tan inverse. 2 ટાઈમ tan inverse એટલે tan inverse વત્તા tan inverse અને વત્તા tan inverse 1/7. આ બે tan inverse નો સરવાળો, tan inverse વત્તા tan inverse. આપણી પાસે 3 સૂત્રો છે. કયું સૂત્ર વપરાય? પહેલું, બે ખૂણાનો ગુણાકાર 1 કરતા નાનો છે. તો સૂત્ર શું બનશે? x વત્તા y છેદમાં 1 માઈનસ x ગુણ્યા y અને વત્તા tan inverse 1/7. શું આવશે? 2 વત્તા 2 એટલે 4. લસા કેન્સલ. 2 દુ 4, 4 એકુ 4, 4 માંથી 1 જાય તો 3. પાછા બે tan inverse નો સરવાળો આવ્યો. બે ખૂણાનો ગુણાકાર 1 કરતા નાનો એટલે પહેલું સૂત્ર વપરાય. શું થશે? tan inverse x વત્તા y છેદમાં 1 માઈનસ x ગુણ્યા y. તો શું થશે? સાદું. 7 ચોકુ 28, 3 એકુ 3, 28 ને 3 31, 7 તેરી 21, 21 માંથી 4 જાય તો 17. tan inverse 31/17. That is right hand side. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના ઘણા બધા દાખલા આપણે ગણેલા છે અને સરસ રીતે આ દાખલા આવડી શકે તેવા દાખલા છે. ખૂબ સહેલા દાખલા, 100% આવડી શકે. આગળ વધતા જઈએ. ચાલો પછીના દાખલામાં આગળ વધીએ. દાખલા નંબર 5. દાખલા નંબર 5. નીચેના વિધેયોને સાદુ સ્વરૂપમાં ફેરવો. tan inverse root of 1 plus x square minus 1 છેદમાં x, જ્યાં x is not equal to 0. ખૂબ સહેલો દાખલો. સરળ સ્વરૂપમાં ફેરવવાના દાખલા 5 થી 7 દાખલા ગણાવજો, તમને આઈડિયા આવી જશે બધો જ. બાય પ્રતિવિધેય છે.
તો એના ખૂણા તરીકે અંદર પોતાનું જ વિધેય હોવું જોઈએ, એટલે કે tan હોવું જોઈએ, છે નહીં. હવે આમાં ધારણા કરવાની છે, તો 1 + x², 1 + x². હવે તમે ખરેખર નિત્ય સમજાણો છો ધારણા કેવી રીતે કરવી. 11 માં એવું શીખવાડેલું છે. 1 + x² હોય તો ધારણા tan θ માં થાય ને cot θ માં થાય. 1 - x² હોય તો ધારણા sin θ માં થાય, cos θ માં થાય. x² - 1 હોય તો ધારણા sec θ માં થાય અથવા cosec θ માં થાય. શું કા? શા માટે? કારણ કે આનું તમે પરફેક્ટ રૂટ કાઢી શકો. 1 + tan² એટલે નિત્ય સમ છે, sec નો વર્ગ અને એનું વર્ગમૂળ નીકળે. 1 - sin² બોલું કે 1 - cos² બોલું. 1 - sin² એટલે cos² ને 1 - cos² એટલે sin², એનું વર્ગમૂળ નીકળે. x = sec લખો કે cosec લખો, જો નિત્ય સમ બને. sec નો વર્ગ -1 એટલે tan² અને cosec² - 1 એટલે cot². પરફેક્ટ નિત્ય સમ બને એટલે આની ધારણા કરવાની. ધારો કે x બરાબર હું tan θ ધારી શકું અથવા cot θ પણ ધારી શકું. કન્ડિશન લખવી તો લખવાની. θ belongs to શું થશે? વિવૃત અંતરાલ -π/2 થી +π/2. θ છે શું છે? tan નો પ્રદેશ. આમાં કિંમત મૂકી દઈએ. tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 + tan² -1 છેદમાં x એટલે tan θ. tan ઇન્વર્સ 1 + tan² એટલે sec નો વર્ગ, ને sec ના વર્ગનું વર્ગમૂળ એટલે sec θ -1 છેદમાં tan θ. સાદુરૂપ આપી દઈએ. sec એટલે 1/cos, tan એટલે sin ભાગ્યા cos. જોતા જઈએ હો મિત્રો, સાવ સહેલા દાખલા, ખૂબ સરસ રીતે આવડશે. જો સાદુરૂપ આપીએ. cos લસા તરીકે જાય એટલે 1 - cos છેદમાં sin, બેના છેદ cos કેન્સલ. હજી સાદુરૂપ આપીએ. 11 માં શીખી ગયા ગુણિત ઉપગુણિતના સૂત્રો. 1 - cos θ નું ગુણિત ઉપગુણિત શું થાય? 2 sin² θ/2. sin θ નું ઉપગુણિત સૂત્ર શું થાય? 2 sin θ/2 * cos θ/2. તો શું આવ્યું? 2 કેન્સલ, sin કેન્સલ, sin ભાગ્યા cos એટલે tan θ/2. અને tan ઇન્વર્સ ઓફ tan θ/2 એટલે શું થશે? θ/2. શું થાય? θ/2. હવે અહીંયા જોઈ લો તમે. θ બરાબર શું છે? tan ઇન્વર્સ x. તો બરાબર છેદના 2 એમના એમ જ ઇન્ટુ θ. θ એટલે tan ઇન્વર્સ x. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરળ સ્વરૂપમાં ફેરવવાના દાખલા સરસ રીતે આવડી શકે તે પ્રકારના દાખલા આપણે ગણી રહ્યા છીએ. ખાસ ધ્યાન આપજો. ખૂબ સહેલા દાખલા છે. પછીના દાખલામાં આગળ વધીએ. ચાલો દાખલા નંબર 6. દાખલા નંબર 6. tan ઇન્વર્સ 1/√x² - 1 mod x is greater than 1. mod x is greater than 1. તો ખૂબ સહેલા દાખલા, સરસ રીતે આવડી શકે તેવા દાખલા. ચાલો, √x² - 1. આમાં ધારણા x બરાબર શું કરાય? હમણાં લખાયું. 1 + x² હોય તો tan અથવા cot. 1 - x² હોય તો sin, કારણ કે તો જ નિત્ય સમ બને, અધરવાઇઝ નિત્ય સમ બને નહીં. આમાં હું x બરાબર sin θ ધારું તો શું થાય? 1 + sin². 1 + sin² નું સૂત્ર જ નથી મારી પાસે. 1 - x². અહીંયા tan ધારું તો શું થાય? 1 - tan² નું સૂત્ર જ નથી. અને x² - 1 હોય તો શું ધારણા કરવાની? sec અથવા cosec, તો જ નિત્ય સમ બને. તો x બરાબર sec θ. θ belongs to sec નો પ્રદેશ શું છે?
સૌરું 0 થી પાઈ માઇનસ પાઈ બાય 2. આ બધા પ્રદેશ યાદ રાખવાના છે. ઇઝ ઇક્વલ ટુ, બહુ સહેલા દાખલામાં કાંઈ ના હોય બીજું, સાદુરૂપ આપવાના દાખલા છે 12માં સંકલન વિકલનમાં, એટલે કે આગળ સંકલન વિકલનમાં ઉપયોગમાં આવશે. 1 upon root of x square એટલે sec નો વર્ગ માઇનસ 1. tan inverse sec square minus 1 એટલે tan square નું વર્ગમૂળ tan. tan inverse of 1 upon tan એટલે cot theta. cot by tan inverse છે તો અંદર tan હોવું જોઈએ, તો cot ને tan માં ફેરવો તો શું થાય? tan 90 minus theta. 90 minus theta. અને tan inverse of tan એટલે જવાબ ખાલી ખૂણો. એટલે શું આવ્યું? પાઈ બાય 2 માઇનસ થીટા. થીટા એટલે શું થશે મિત્રો? sec inverse x. થીટા શું થશે? sec inverse x. એટલે ખૂબ સરસ રીતે દાખલો આવડી શકે એવો દાખલો છે. 100% ધારણા કેવી રીતે કરવી એ ધ્યાન રાખજો ખાસ. એ નિત્ય સમ ઉપર આધાર રાખે. એ આધાર શેની ઉપર રાખે? નિત્ય સમ ઉપર આધાર રાખે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. સરસ રીતે આવડી શકે તેવું છે. ચાલો આગળ વધીએ. પછી પછીનો દાખલો છે દાખલા નંબર 7. દાખલા નંબર 7. tan inverse root of 1 minus cos upon 1 plus cos. condition છે 0 less than x less than pi. વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં ધારણા ના થાય. શા માટે? આ બે રકમનો ડિફરન્સ ચેક કરો. અહીંયા બહાર પ્રતિવિધેય છે, અંદર પોતાનું જ વિધેય કે કોઈ પણ વિધેય છે નહીં, એટલે x બરાબર ધારણા. અહીંયા બહાર પ્રતિવિધેય, અંદર કોઈ પણ ત્રિકોણમિતિ વિધેય છે, આમાં ધારણા ન થાય. પ્રતિવિધેય ત્રિકોણમિતિ વિધેય બે ભેગા હોય તો ધારણા ના થાય. પ્રતિવિધેય પછી અહીંયા કોઈ પણ વિધેય નથી આવ્યું, ત્રિકોણમિતિ, એટલે ધારણા કરવી પડે. અહીંયા ખ્યાલ આવે છે? તો અહીંયા શું થશે? સાદુરૂપ ડાયરેક્ટ. આમાં ધારણાનો પ્રશ્ન નથી. tan inverse root of 1 minus cos નું ગુણિત સૂત્ર 2 sin square x by 2. 1 plus cos નું ગુણિત નું સૂત્ર 2 cos square x by 2. 2 કેન્સલ. sin square ભાગ્યા cos square એટલે tan square, અને tan square નું વર્ગમૂળ એટલે mod tan. વર્ગમૂળ લઈએ એટલે માનાંક આવે સામાન્ય રીતે. તો માનાંકને દૂર કરવો છે, થઈ જાય. જો 0 less than x less than pi, મારે અહીંયા x by 2 જોતું છે. આખી અસમતાને 2 વડે ભાગો તો x by 2 નામનો ખૂણો ક્યાં આવ્યો? પહેલા ચરણમાં. પહેલા ચરણમાં tan કેવું હોય? ધન, એટલે માનાંક નીકળી જાય. પહેલા ચરણમાં tan ધન, અને tan inverse of tan એટલે જવાબ ખાલી ખૂણો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખૂબ સરસ રીતે દાખલા સહેલાઈથી ગણી શકાય. રકમની અંદર પ્રતિવિધેય અને વિધેય બે આપ્યા હોય તો ધારણા કરવાની ના હોય. બાકીના દાખલામાં ધારણા કેવી રીતે કરવાની મેં તમને 100% સમજાવેલું છે. ચાલો આગળ વધીએ. પછીનો 8મો સમ. દાખલા નંબર 8. એક જ સરખી રીતના 100% પરીક્ષામાં પૂછાયેલા દાખલા ગણીએ છીએ. બધું આવડે એવું છે. ચેપ્ટર સાવ નાનું અને સહેલું છે. લો, હવે આમાં શું આવ્યું? બહાર પ્રતિવિધેય, અંદર ત્રિકોણમિતિ વિધેય, એટલે ધારણા થાય નહીં. પણ કરવાનું શું છે મિત્રો? બહાર પ્રતિવિધેય હોય
તો અંદર પોતાનું જ વિધેય બને ને એવો પ્રયત્ન કરવાનો. ચાલો, અંશ અને છેદને કોસ વડે ભાગી દો. અંશ અને છેદને કોસ વડે ભાગો. અંશ અને છેદને કોસ વડે ભાગ્યા. જો અંદર tan બનતું જાય છે. બહાર tan ઇન્વર્સ એટલે અંદર tan બનાવવું જ પડે સાદુ રૂપમાં. 1 ની જગ્યાએ શું લખાય? tan pi by 4 minus tan x છેદમાં આ 1 એમનો એમ જ લખાય. અહીંયા વંતો ગુણાકારમાં હોય જ. આની સાથે વંતો ગુણાકારમાં હોય જ. e1 ની જગ્યાએ શું લખું? tan pi by 4 into tan x. આ 1 ની જગ્યાએ શા માટે નો લખ્યા? કારણ કે તમારું સૂત્ર બને જો tan x minus tan y છેદમાં 1 plus tan x ગુણ્યા tan y. એ સૂત્ર છે એટલે આ 1 એમનો એમ જ પ્લસ આ tan ની હારે વંતો ગુણાકારમાં હોય જ. e1 ની જગ્યાએ tan pi by 4. આ ઉપર કોનું સૂત્ર? ત્રિકોણમિતિમાં 11 સાયન્સમાં આપણે ભણી ગયા છીએ. tan alpha minus tan beta છેદમાં 1 plus tan alpha ગુણ્યા tan beta. કોનું સૂત્ર છે? tan of alpha minus beta. અને tan inverse of tan એટલે જવાબ શું આવે? ખૂણો. અને ખૂણો ચેક કરવાનો. એ ખૂણો એવો કન્ડિશનમાં સેટ થાય છે હું ચેક કરી નાખું. -pi by 4 less than x less than pi by 4. આવો ખૂણો તમારે અહીંયા બનાવવાનો છે. આગળ કેમ કન્ડિશનમાં બનાવતા હતા ખૂણા? 3 થીટા હોય તો 3 વડે ગુણતા તે રીતે. અહીંયા પહેલા -x જોતા હતા. આખી અસમતાને માઈનસ વડે ગુણો. અસમતાને માઈનસ વડે ગુણો એટલે અસમતા ઉલટાઈ જાય. 11 માં શીખી ગયા આપણે. પછી એમાં 45 ઉમેરો. આમાં 45 ઉમેરો એટલે 90. 45 ઉમેરો. આમાં 45 ઉમેરો એટલે 0. તો pi by 4 x નામનો ખૂણો કોની વચ્ચે આવ્યો? 0 થી 90 ની વચ્ચે. અને 0 થી 90 ની વચ્ચેનો ભાગ એ tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે. હા, tan ઇન્વર્સ નો વિસ્તાર શું છે? -90 થી +90. એમાં આ ભાગ આવી જાય. તો જવાબ શું આવશે? pi by 4 x. તો આ રીતે મિત્રો સરસ રીતે દાખલા ગણી શકાય. આવડી શકે તેવા દાખલા છે. ખાસ ધ્યાન આપજો. આગળ વધીએ. ખૂબ સરસ. ફરીવાર 12 tan ઇન્વર્સ એટલે અંદર મેં tan માં ફેરવ્યું. ડાયરેક્ટ જવાબ આ ના લખાય કારણ કે કન્ડિશન આપી છે એટલે આવો ખૂણો આ કન્ડિશનમાં સેટ કરવો પડે. અને એ જે ખૂણો સેટ છે એ 0 થી 90 ની વચ્ચે આવ્યો. 0 થી 90 નો ભાગ એ tan ઇન્વર્સ નો વિસ્તાર છે. હા, તો જ તમે લખી શકો. એટલે આ વાત કોના જેવી થઈ? ક્યારે તમને આવું શીખવાડ્યું હતું જો cos inverse of cos 7 pi by 6. તો તમે ડાયરેક્ટ જવાબ 7 pi by 6 નહોતા લખતા કારણ કે 7 pi by 6 છે એ cos inverse ના વિસ્તારમાં આવતો નહોતો એટલા માટે. પછીનો સમ 9 નો tan inverse x ના છેદમાં root of a square minus x square mod x less than a. ધારણા કરવાની છે. શું આવશે? -x² પાછળ. એટલે આપણે આ ઉદાહરણમાં લખતા હતા 1 - x² હોય તો sin θ x બરાબર. અહીંયા 1 ની જગ્યાએ શું છે? a². તો ધારણા તો sin માં થાય પણ a² છે એટલે એ લગાડવો પડે વર્ગમૂળ લઈ. ઓકે, તો x બરાબર શું થશે? a sin θ ધારતા. θ belongs to સૌરુત અંતરાલ -pi by 2 થી +pi by 2 કારણ કે sin નો પ્રદેશ છે. x બરાબર a sin θ. તો sin θ બરાબર શું થાય? x upon a. તો θ બરાબર શું થાય? sin inverse x upon a. આગળ વધીએ. tan inverse x. x એટલે a sin θ છેદમાં વર્ગમૂળમાં a² minus x² x² એટલે a² sin² θ. સાદુરૂપ આપીએ a sin θ. બંનેમાંથી a² વર્ગમૂળની બહાર નીકળે તો એ થાય. અંદર વિધું 1 - sin². 1 - sin² એટલે cos² અને cos² નું વર્ગમૂળ cos.
એ કેન્સલ, અંદર sin ભાગ્યા cos એટલે tan થીટા, અને tan ઇનવર્સ ઓફ tan થીટા એટલે થીટા, પણ થીટા બરાબર શું છે? sin ઇનવર્સ x upon a. મિત્રો આવા દાખલા પરીક્ષામાં પૂછાઈ શકે, ધ્યાન આપજો ખાસ. આવા દાખલા પરીક્ષામાં પૂછાય અને ખૂબ સહેલા દાખલા, સરસ રીતે આવડી શકે તેવા દાખલા. ચાલો આગળ વધતા જઈએ. ખાસ ધ્યાન રાખીએ, ખૂબ સહેલા. ધારણા કેવી રીતે કરવી, આ બધું 11મું તમને અપ ટુ ડેટ 2 વખત ભણાવેલું છે, 100% આવડી જાય તે પ્રકારનું છે. પછી આગળ વધીએ. પછીનો સમ 10મો દાખલો, દાખલા નંબર 10. tan ઇનવર્સ 3a² x માઇનસ x નો ઘન છેદમાં a નો ઘન માઇનસ 3ax². કન્ડિશન આપી છે, જરૂર નથી. ચાલો ધારણા કરવી છે મિત્રો. કેવી રીતે કરાય? આ અંદર tan 3 થીટા નું સૂત્ર થશે. x બરાબર શું ધારી લો? ધારો કે x બરાબર a tan થીટા, અંદર a તો શું જોડાયેલો છે જ ને, એટલે થઈ જશે હમણાં, જોજો. ધારો કે x બરાબર a tan થીટા, તો tan થીટા બરાબર x upon a, તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ x upon a. થીટા ની કન્ડિશન લખવી હોય તો લખાય, ના લખો તો ચાલે. ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ, આમાં કિંમત મૂકી દો 3a² એમના એમ જ, x એટલે a tan થીટા માઇનસ x નો ઘન એટલે a નો ઘન tan થીટા છેદમાં a નો ઘન માઇનસ 3a ગુણ્યા x નો વર્ગ એટલે a² tan² થીટા. સાદરૂપ આપી દઈએ, સાવ સહેલું. અંશમાંથી a નો ઘન કોમન, છેદમાંથી a નો ઘન કોમન. જો a² ગુણ્યા a એટલે a નો ઘન, a² ગુણ્યા એટલે a નો ઘન કેન્સલ, તો શું વધ્યું? 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા અપોન 1, a નો ઘન કોમન નીકળ્યો એટલે 1 આવી ગયું, માઇનસ a નો ઘન કોમન એટલે 3 tan² થીટા. જો તો કોનું સૂત્ર આવી ગયું છે? tan 3 થીટા નું સૂત્ર છે, અને tan ઇનવર્સ ઓફ tan 3 થીટા એટલે 3 થીટા, 3 ના 3 થીટા. થીટા એટલે શું છે મારી પાસે? tan ઇનવર્સ x upon. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ રીતે આ પ્રકારના સમ ગણી શકાય તેવું છે, અને સરસ રીતે આવડી શકે તે પ્રકારના સાવ સહેલામાં સહેલા દાખલા છે. સાદરૂપ આપવાના દાખલા, ખૂબ સરસ રીતે ગણી શકાય તેવા દાખલા. ખાસ ધ્યાન આપજો, અને 100% સમજી શકાય તે પ્રકારના સમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સિમ્પ્લિફિકેશનના દાખલાનો અભ્યાસ ચાલુ છે, અને સરસ રીતે આવડી શકે તે પ્રકારના દાખલા છે. ચાલો આગળ વધતા જઈએ. પછીના દાખલામાં દાખલા નંબર 11 અને દાખલા નંબર 12 2.2 માં દાખલા નંબર 11 અને દાખલા નંબર 12 એ આપણે અગાઉ ગણી દીધા છે, સાદરૂપ આપવાના. બરાબર છે? ઓકે, દાખલા નંબર 13 પહોંચ્યા છીએ. દાખલા નંબર 13. tan 1/2 into sin inverse 2x upon 1 plus x² વત્તા cos inverse 1 minus y² upon 1 plus y². કન્ડિશન તો આપેલી છે, ડોન્ટ વરી. ચાલો હવે સાદરૂપ આપો. મિત્રો તમને 11 સાયન્સ યાદ આવવું જોઈએ. આ કોનું સૂત્ર છે? sin ઇનવર્સ ઓફ. આ ચેક કરો તો અહીં બાય sin ઇનવર્સ એટલે આ સૂત્ર sin નું બને એવું તમને આઈડિયા હોવો જોઈએ. અહીંયા x બરાબર શું મૂકું? sin થીટા મૂકું, અથવા x બરાબર sin આલ્ફા,
તો 2 sin આલ્ફા છેદમાં 1 પ્લસ sin સ્ક્વેર આલ્ફા કોનું સૂત્ર બન્યું? કોનું સૂત્ર છે? તો જો અહીંયા x બરાબર શું મૂકું? tan આલ્ફા, એટલે 2 tan આલ્ફા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા. યાદ આવે છે? sin 2 થીટા નું tan માં સૂત્ર શું છે? 2 tan થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. યાદ આવે છે ક્યારે સાઈન્સ? આ જો cos 2 થીટા નું સૂત્ર છે tan માં. cos 2 થીટા બરાબર 1 માઈનસ tan સ્ક્વેર થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. એટલે આ શું છે? આમાં x બરાબર હું tan આલ્ફા ધારણા કરું તો sin 2 આલ્ફા નું tan માં સૂત્ર છે. અહીંયા y બરાબર tan બીટા ધારણા કરું તો આ શું થયું? cos 2 બીટા નું tan માં સૂત્ર છે. એટલે ધારો કે 11 સાઈન્સ નું ગુણિત ઉપગુણિત બધા યાદ આવે છે. ધારો કે x બરાબર tan આલ્ફા અને y બરાબર tan બીટા. બે ભાગ ધારવાના છે ને, એટલે એક આલ્ફા માં થયો અને એક બીટા માં થયો. તો આ શું આવી ગયું? tan 1/2 sin ઇનવર્સ ઓફ, અહીંયા કિંમત મૂકો 2 x એટલે tan આલ્ફા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા વત્તા cos ઇનવર્સ 1 માઈનસ y સ્ક્વેર એટલે tan સ્ક્વેર બીટા છેદમાં 1 પ્લસ y સ્ક્વેર એટલે tan સ્ક્વેર બીટા. લો આવી ગયું tan 1/2 tan 1/2 sin ઇનવર્સ. આ કોનું સૂત્ર છે? sin 2 આલ્ફા નું tan માં સૂત્ર છે ને? sin 2 આલ્ફા એટલે 2 tan આલ્ફા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા વત્તા cos ઇનવર્સ. આ કોનું સૂત્ર છે? cos 2 બીટા નું. cos 2 બીટા નું tan માં સૂત્ર 1 માઈનસ tan સ્ક્વેર upon 1 પ્લસ tan સ્ક્વેર. ચાલો સાદુરૂપ શું થાય છે આગળ? 10 11 સાઈન્સ ખાસ આવડવું જોઈએ. ગુણિત ઉપગુણિત આ કઈ રીતે છે એ બધું ખૂબ સહેલું છે. is equal to tan 1/2 sin inverse of sin 2 alpha એટલે 2 alpha વત્તા cos inverse of cos 2 beta એટલે 2 beta. આ સાવ સહેલું આવી ગયું. આ બંનેમાંથી 2 કોમન, આ 2 સાથે કેન્સલ તો અંદર શું લીધું? આલ્ફા પ્લસ બીટા. અને tan આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર શું છે મારી પાસે? tan આલ્ફા વત્તા tan બીટા છેદમાં 1 માઈનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. tan આલ્ફા બરાબર શું છે? x. tan બીટા એટલે y. 1 માઈનસ x ગુણ્યા. વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ રીતે ગણી શકાય તે પ્રકારના દાખલા છે અને સરસ રીતે આવડી શકે તેવા દાખલા છે. વિદ્યાર્થી મિત્રો સરસ મજાના ટોપિકની ચર્ચા ચાલે છે, દાખલા ગણી રહ્યા છીએ અને બધા વિદ્યાર્થી મિત્રોને ખરેખર દાખલા આવડી જાય તે પ્રકારનો મારો પ્રયત્ન છે. ધ્યાન આપવાનું 11 સાયન્સના ગુણિત ઉપગુણિતના સૂત્રો, સરવાળા સૂત્રો, અવયવ સૂત્ર બધું આવડવું જોઈએ. સાવ સહેલા દાખલા ગણી રહ્યા છીએ આપણે. દાખલા નંબર 14. દાખલા નંબર 14 શું છે? sin of sin inverse 1/5 વત્તા cos inverse x બરાબર 1. તો x ની કિંમત શોધો. x ની કિંમત શોધવાનો મતલબ શું થાય? ઉકેલ મેળવો. એનો મતલબ શું થાય? ઉકેલ મેળવો. આમાં વિધેય કયું છે? sin. ધ્યાન આપજો ખાસ. આમાં વિધેય કયું છે? sin. આ આખો શું છે? એનો ખૂણો. sin of theta. આખો શું છે? ખૂણો. sin ને આ બાજુ જવા દો તો શું લીધું અહીંયા? આ પદ એમનું એમ જ 100% સમજાયો. આ બાજુ જવા દેવું બોલાય નહીં પણ લખાય ખરું. sin આ બાજુ આવે તો sin ઇનવર્સ 1 તો હતો જ હતો. સમજાય છે? હું એમ લખું કે sin 2x બરાબર 1 તો 2x ના 2x sin આ બાજુ આવે તો sin ઇનવર્સ 1. બસ એ રીતે આ ભાગ છે ને
એ 2x કહેવાય. ફોર એક્ઝામ્પલ સમજવા માટે sin થીટા બરાબર 1 તો થીટા બરાબર sin ઇન્વર્સ 1. sin આ બાજુ આવ્યો તો sin ઇન્વર્સ. જો આ શું થયું? sin ઇન્વર્સ 1/5 વત્તા cos ઇન્વર્સ x બરાબર sin ઇન્વર્સ 1 એટલે π/2. મિત્રો તમને સૂત્ર યાદ હોવું જોઈએ. આવું સૂત્ર લખાયું છે sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x બરાબર π/2. આવું જાણો છો? હા, sin ઇન્વર્સ વત્તા cos ઇન્વર્સ બરાબર π/2. તો sin ઇન્વર્સ વત્તા cos ઇન્વર્સ π/2 ક્યારે થાય? આ બે ખૂણા સરખા હોય ત્યારે. sin ઇન્વર્સ વત્તા cos ઇન્વર્સ π/2 ક્યારે થાય? આ બે ખૂણા સરખા હોય ત્યારે. તો sin ઇન્વર્સ વત્તા cos ઇન્વર્સ π/2 ક્યારે થાય? આ બે ખૂણા સરખા હોય ત્યારે. એનો મતલબ બે ખૂણા સરખા. એનો મતલબ x બરાબર 1/5. 100% સમજાય છે? x બરાબર 1/5 મૂકો એટલે sin ઇન્વર્સ 1/5 વત્તા cos ઇન્વર્સ 1/5 બરાબર π/2. ફરીવાર sin ઇન્વર્સ વત્તા cos ઇન્વર્સ π/2 ક્યારે થાય? બેના ખૂણા સરખા હોય ત્યારે. તો sin ઇન્વર્સ વત્તા cos ઇન્વર્સ તો છે જ મારી પાસે. અમે π/2 છે તે ક્યારે થયું હોય? આ બે વેલ્યુ સરખી હોય ત્યારે. એનો મતલબ x 1/5. વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખૂબ સરસ દાખલા ગણી રહ્યા છે. સરસ રીતે આવડી શકે તેવા દાખલા 11 સાયન્સના ગુણિત ઉપગુણિતના સૂત્રો, સરવાળા સૂત્રો, અવયવ સૂત્રો સરસ રીતે આવડવા જોઈએ. પ્રદેશ વિસ્તાર 100% યાદ રાખવાનો છે. બહુ મજા આવે એવું ચેપ્ટર છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જે કાંઈ દાખલા બાકી છે તેમાં આપણે આગળ વધશું. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.